નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। એક તરફ તો લોકસભાની ચૂંટણી બાદથી જ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી છે અને આ બધાની વચ્ચે કોળી સમાજે આ તકનો લાભ લઈને રાજકીય સોગઠા ગોઠવવાનું પણ શરૂ કરી નાખ્યું છે, જેના માટે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી હતી, જેમાં સંગઠનની તમામ પાંખના હોદ્દેદારોને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા। ત્યારે આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકી દ્વારા નવા સંગઠનની જાહેરાત કરાઈ હતી। જો કે આ બેઠક બાદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ આડકતરું સમર્થન આપતા એવું નિવેદન આપ્યું હતું કે જો કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આનંદની વાત છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે હાલ થોડા દિવસો પહેલા જ કોળી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષે વડાપ્રધાન મોદીને પત્ર લખીને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી અને હવે આ રાજકીય વિવાદની આગ હજુ તો ઠરી નથી, ત્યાં તો ગઈકાલે પાટણ ગાંધીનગરમાં કોળી સમાજની એક બેઠક મળી હતી। આના બાદમાં જ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ કોળી નેતાને મુખ્યમંત્રી બનાવાય તો તે વાતને આડકતરી રીતે સમર્થન આપતા એવું નિવેદન આપ્યું કે જો કોળી ધારાસભ્યને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો કોળી સમાજ માટે આનંદની વાત છે, પરંતુ આ બધું હાઈકમાન્ડ જ નક્કી કરે છે। આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાશે, તો આની સાથે જ તેમને ઝોન વાઇઝ હોદ્દેદારોને સંગઠનની જવાબદારી સોંપાશે તેમ પણ જણાવ્યું હતું। ચુવાડિયા, ઘેડિયા અને તળપદા કોળીને સાથે લઈને અસરકારક રીતે કામગીરી થશે તેમ હીરા સોલંકીએ જણાવ્યું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।